પિતૃપક્ષ શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે આજે પિતૃઓના કલ્યાણ તથા પિતૃદોષ નિવારણ માટેના કેટલાક ઉપાયોની વાત કરીશું. 16 દિવસ દરરોજ સવારે સૂર્યનારાયણને કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરવું. પિતૃઓને દક્ષિણ દિશામાં મોં રાખી જળ, દૂધ, કાળા તલ, ખાંડ અને ચંદન પાવડર મિશ્રિત જળ અર્પણ કરવું. કાગડાને ખીર પૂરીની વાસ નાખવી, પક્ષીઓને ચણ નાખવું, કીડિયારું પૂરવું, ગાય કૂતરાને રોટલી ખવડાવવી, માછલીઓને ઘઉંના લોટની નાની નાની ગોળીઓ બનાવીને ખવડાવવી. ઘરના મુખ્ય દ્વારની બહાર જમણી બાજુ 16 દિવસ માટીની નાની કુલડીમાં પાણી ભરીને મૂકવું અને દરરોજ સાંજે ઉંબરાની બહાર જમણી બાજુ દીવો કરવો. ગરીબોને દાન કરવું. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તમારા ઈષ્ટદેવની 3, 5, 7 કે 11 માળા કરવી. ગીતાજીનો 7મો તથા 15મો અધ્યાય વાંચવો. ગાયત્રી મંત્રના જાપ કરવા અને દરરોજ રાત્રે સૂતા પહેલા પ્રાર્થના કરવી કે આજનું તમામ પુણ્યફળ અમારા સર્વ પિતૃઓને પ્રાપ્ત થાવ. જે પિતૃ પ્રેત યોનિમાં અટક્યા છે તેમની મુક્તિ થાવ. તેમની નકારાત્મકતા, નારાજગી દૂર કરી તેમને સકારાત્મક ઉર્જા સાથે આગળ કલ્યાણની ગતિ પ્રાપ્ત થાવ. સૌથી છેલ્લે અગત્યની વાત, હંમેશા પિતૃઓના કલ્યાણની પ્રાર્થના કરવી, પણ પિતૃદેવો પાસે ક્યારેય કોઈ માંગણી કરવી નહીં. જો તમે આગળ જણાવ્યું એમાંથી કોઈ પણ ઉપાય તમારા પિતૃ માટે કરશો તો જતા જતા પિતૃદેવ તમારા વગર માંગે તમારું કલ્યાણ કરીને જ જશે. માટે એમની પાસે કંઈ પણ માગવાની ભૂલ ક્યારેય ના કરવી. જય ભોલેનાથ. હર હર મહાદેવ.